હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું સ્વાધ્યાય 2.2 જોવાના છે. તો જુઓ, સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. અહીં આપણને દ્વિઘાત બહુપદી આપેલી હોય છે, એટલે કે એનું સ્વરૂપ કેવું હોય છે? p of x બરાબર ax² plus bx plus c. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એના શૂન્ય શોધીશું. એ શૂન્યને શું નામ આપીશું? એકને આલ્ફા અને બીજાને બીટા. ફરીથી એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો એના માટેના બે જરૂરી ફોર્મ્યુલા હતા કે શૂન્યનો સરવાળો શું આવશે? શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવશે c/a. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એના શૂન્ય શોધીશું. તો શું લેવાનું? બરાબર 0. હવે પ્રથમ પદ અને અંતિમ પદ નો જે સહગુણક હોય એનો ગુણાકાર કરવાનો. પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 1 અને અંતિમ પદ કેટલું છે? -8. 1 ગુણ્યા -8 કેટલા થશે? -8. હવે -8 ના આપણે એવા ભાગ પાડવાના કે જેથી કરી સરવાળો કરતા -2 આવે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, -2 લાવવાના છે એટલે 8 એટલે કેટલા થશે? 4 દુ 8. હવે આપણે -2 લાવવાના છે તો મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ રાખીશું અને નાની સંખ્યાનું ચિહ્ન પ્લસ રાખીશું. તો પ્લસ માઇનસ માઇનસ એટલે 2 આવશે અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ એટલે આન્સર માઇનસ. હવે એ પણ તમારે ચેક કરવાનું કે એ બંનેનો ગુણાકાર -8 થાય છે. તો જોઈએ, -4 ગુણ્યા +2 બરાબર -8 થાય છે. એટલે કે અહીં કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. એટલે બે ભાગ કયા આવશે? એક -4 અને એક +2. જ્યારે અહીં પ્રથમ પદનો સહગુણક ન આપેલો હોય તો આપણે ડાયરેક્ટલી એના શૂન્ય લખી શકીએ છીએ. x -4 અને બીજા કાઉન્સમાં x +2. હવે x -4 બરાબર 0 અથવા x +2 બરાબર 0. આ -4 પેલી બાજુ જશે તો +4 અને આ +2 પેલી બાજુ જશે તો -2. એટલે આપણને બે શૂન્ય મળી ગયા, x બરાબર 4 અને x બરાબર -2. તો પહેલા શૂન્યને આલ્ફા લઈ લે અને બીજા શૂન્યને આપણે લઈ લઈએ -બીટા એટલે કે -2. હવે જે આપણને દ્વિઘાત બહુપદી આપવામાં આવેલ છે એના સહગુણકો લખીશું. તો પ્રથમ પદનો સહગુણક a બરાબર 1 થશે, b બરાબર દ્વિતીય પદ એટલે -2 અને c એટલે કે અચળ પદ કેટલું છે? -8. હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ જોઈએ શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનો આપણે સૌપ્રથમ બંને શૂન્ય શોધીને કરીશું. આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કેટલા છે? 4 વત્તા બીટા કેટલા છે? -2 એટલે 4 પ્લસ માઇનસ માઇનસ, તો આન્સર આવ્યો 2. એવી જ રીતે શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી આપણે શોધવાનું છે. એનું સૂત્ર છે -b/a. માઇનસના માઇનસ, b ની કિંમત -2 છે અને a ની કિંમત 1. માઇનસ માઇનસ પ્લસ, તો આન્સર કેટલો આવી ગયો? 2. તો બંને રીતે શૂન્યના સરવાળો કરતા પણ અને શૂન્યના સરવાળાનું સૂત્રનો ઉપયોગ કરીને પણ બંનેનો આન્સર કેવો આવવો જોઈએ? સરખો. એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર ચકાસીશું. શૂન્યનો ગુણાકાર એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા. આલ્ફા શું છે? 4 અને બીટા શું છે? -2. 4 ગુણ્યા -2 -8. હવે આપણે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? c/a. તો c એટલે કે અચળ પદ ની કિંમત કેટલી છે? -8. a ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1. તો અહીં
કેટલા આવે છે શૂન્યનો ગુણાકાર -8. તો આપણે અહીં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યું અને બંનેના આન્સર કેવા આવે છે સરખા આવે છે. એટલે કે શૂન્યનો સરવાળો એક સૂત્રની રીતથી અને એક બંને શૂન્યનો સરવાળો કરીને. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર સૂત્રથી અને બંને શૂન્યનો ગુણાકાર કરીને સરખો જવાબ આવવો જોઈએ. પ્રશ્ન 1 નો બીજો દાખલો જોઈશું. 4a² - 4s + 1 આપેલું છે. તો સૌપ્રથમ આપણે એને બરાબર 0 લઈ લેશું. હવે આપણે કહ્યું તે પ્રમાણે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો રહેશે. તો પ્રથમ પદનો સહગુણક +4 અને અંતિમ પદ +1 એટલે 4 × 4. હવે 4 ના એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને સરવાળો કરીએ તો -4 આવે. તો 4 ના ભાગ પડે તો 2 દુ 4, પણ -4 જોઈએ એટલે -2 કેટલા થશે -4, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 2 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ. હવે બંનેનો ગુણાકાર 2 × 2 4 માઇનસ માઇનસ પ્લસ તો +4 થઈ જાય છે એટલે કે કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો આપણે અહીં પ્રથમ પદનો સહગુણક હોવાથી આપણે ડાયરેક્ટલી ને શૂન્ય લખી શકતા નથી. તો 4s² -4s ને કેવી રીતે લખવાનું -2s અને -2s -2s 1 ના 1. હવે 3 પદમાંથી આપણે 4 પદ બનાવી દીધા. હવે આ 2 પદ અને આ 2 પદ બંનેમાંથી આપણે સામાન્ય કાઢવાનું રહેશે. તો 4s² - 2s માંથી 2s સામાન્ય નીકળશે એટલે 2 દુ 4 અને s. અહીંથી 2s કોમન એટલે -1. અહીંથી -1 કોમન નીકળશે એટલે 2s + 1 છે તો શું થઈ જશે -1. હવે બંનેમાંથી કોમન 2s - 1 અને બાકી રહી જાય 2s - 1. એકવાર 2s - 1 બરાબર 0 અથવા બીજી વાર પણ 2s - 1 બરાબર 0. 2s = 1 so s = 1/2. 2s = 1 s = 1/2. તો વિદ્યાર્થી મિત્રો આપણને બંને શૂન્ય કેવા મળ્યા સરખા મળ્યા. એટલે s = 1/2 and s = 1/2. આલ્ફા = 1/2 and બીટા = 1/2. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ આપણે જે દ્વિઘાત બહુપદી આપેલા હોય તેના આપણે સહગુણકો લખી લેશું. એને શું નામ અપાય a b c. a = 4, b = -4 અને c અચળ પદ = +1. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો. સૌપ્રથમ આપણે આલ્ફા + બીટા કરીશું. આલ્ફા 1/2 છે અને બીટા પણ 1/2 છે. લસા 2 આવશે 1 + 1 2/2 = 1. હવે આપણે સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો શોધીશું. શૂન્યનો સરવાળો -b/a. જો વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસના માઇનસ લખવાના અને b ની કિંમત -4 છે અને a ની કિંમત 4 -4 4/4 = 1. તો બંને રીતે આપણો શૂન્યનો સરવાળો કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો સરખો આવે છે. એટલે આપણી ચકાસણી અહીં બરાબર થાય છે. એવી જ રીતે આપણે શું કરીશું શૂન્યનો ગુણાકાર શોધીશું. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા એટલે 1/2 ગુણ્યા 1/2. 1 × 1 2 દુ 4. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી c/a. c ની કિંમત છે 1 અને a ની કિંમત છે 4. એટલે બંનેનો આન્સર કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો સરખો આવે છે. હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો જોઈશું. દાખલાની રકમ શું છે 6x² - 3 - 7x. સૌપ્રથમ તો આપણે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ શું હોય છે ax² + bx + c. એટલે કે પહેલા x² નો સહગુણક આવે, પછી x નો સહગુણક આવશે અને પછી અચળ પદ આવશે. તો સૌપ્રથમ આપણે એવી રીતે એને ગોઠવવાનું રહેશે. પહેલા તો x², પછી x વાળું પદ અને પછી
અચળ પદ અને તેના પછી આપણે એના શૂન્યો શોધવાના રહેશે. તો પ્રથમ પદનો સહગુણક 6 અને અંતિમ પદ -3 એ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 6 ગુણ્યા -3 -18. હવે -18 ના એવા ભાગ પાડો કે જેથી સરવાળો કરતા કેટલો આવે? -7. તો 9 દુ 18. હવે લાવવાનું છે -7 તો મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ અને નાની સંખ્યાનું ચિહ્ન પ્લસ રાખીશું. એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 9 માંથી 2 જાય તો 7 અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ એટલે આન્સર શું આવશે? -7. હવે ચેક કરી લઈએ કે બંનેનો ગુણાકાર -18 થાય છે. તો 9 દુ 18 અને -1 ચિહ્ન છે એટલે એનો ગુણાકાર કેટલો થાય છે? -18 થાય છે. એટલે કે કન્ડિશન સેટિસ્ફાઈડ છે. એટલે એક ભાગ -9 અને બીજો ભાગ +2 રહેશે. તો 6x² -7x ની જગ્યા પર શું લખીશું? -9x + 2x અને -3m ના m. હવે 3 પદમાંથી 4 પદ થઈ ગયા બાદ આ 2 પદ અને આ 2 પદ એ બંનેમાંથી આપણે સામાન્ય કાઢવાનું રહેશે. તો 6x² -9x માંથી કોમન શું નીકળશે? 3 અને x નીકળશે. તો 3 દુ 6 x² માંથી 1 x જાય તો x બચશે. અહીં x ઓલરેડી સામાન્ય છે તો 3 તારી 9. હવે આમાંથી તો કોઈ પણ સામાન્ય નથી નીકળતું તો શું લેવાનું? +1 એટલે 2x - 3. હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે? 2x - 3 અને બાકીનું શું રહ્યું? 3x + 1 બરાબર 0. હવે આપણે એકવાર 2x - 3 બરાબર 0 લખશું અને બીજી વાર 3x + 1 બરાબર 0 લખીશું. આ -3 પેલી બાજુ જશે તો +3. એવી જ રીતે આ +1 પેલી બાજુ જશે તો -1. હવે x સાથે 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકારમાં. એટલે x બરાબર 3/2 અને અહીં x બરાબર -1/3 આવશે. અહીં આપણને આલ્ફા અને બીટા એટલે કે શૂન્યની કિંમત મળી ગઈ છે. તો આપણે પહેલા શૂન્યને આલ્ફા લઈશું અને બીજા શૂન્યને આપણે બીટા લઈશું. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સહગુણકો લખવાના રહેશે. આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીં આપણે સ્થાન બદલવાનું રહેશે એઝ પર દ્વિઘાત બહુપદી. તો આપણે જે સહગુણકો લખવાના છે તે કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો આપણે જે ફરીથી આપણે જે દ્વિઘાત બહુપદી લખી એમાંથી જ આપણે સહગુણકો લખવાના રહેશે કારણ કે ax² + bx + c ના સ્વરૂપમાં જ દ્વિઘાત બહુપદી હોય છે. એટલે a ની વેલ્યુ શું આવશે? 6, b ની વેલ્યુ -7 અને c ની વેલ્યુ -3. મોટે ભાગના વિદ્યાર્થીઓ અહીં ખૂબ જ મિસ્ટેક કરે છે. જે આપણો ક્વેશ્ચન હોય છે એમાંથી જ abc ની કિંમત લખી લે છે તો તમારો આખો દાખલો ખોટો થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ અહીં આપણે ax² + bx + c ના સ્વરૂપમાં લાવી ત્યારબાદ તેના સહગુણકો લખવાના. હવે આપણે શૂન્યનો સરવાળો શોધીશું. શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા. આલ્ફા શું છે? 3/2 + બીટા -1/3. જો વિદ્યાર્થી મિત્રો અહીં 2 છેદમાં છે ને અહીં 3 છે એટલે લસા આવશે 6. અહીંયા 3 વડે ગુણાકાર, અહીં 2 વડે ગુણાકાર. તો 3 તારી 9 + - -2 એકુ 2 તો કેટલા આવશે? 7/6. એવી જ રીતે શૂન્યનો સરવાળો સૂત્રના રીતથી આપણે કરીશું. શું આવશે? -b/1. માઇનસના માઇનસ, બીના સંખ્યા -7 અને એની સંખ્યા 6 પ્લસ. તો અહીં પણ 7/6 બંને રીતે આવી જાય છે. હવે આપણે શૂન્યનો ગુણાકાર ચેક કરીશું. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા 3/2 છે અને બીટા -1/2. 1/3. 3 અને 3 કેન્સલ આવશે -1/2. હવે આપણે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી જોઈશું. c/a. c -3, a છે 6, 3 દુ 6 -1/2. અહીં પણ શૂન્યનો ગુણાકાર સૂત્રથી અને બંનેનો ગુણાકાર કરવાથી સરખો આવી જાય છે. સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન 1 ના બાકીના આપણે સમ
નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. આપણા શિવ ક્લાસીસને લાઈક કરો, શેર કરો અને શિવ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને ડેલી નોટિફિકેશન મળતી રહે અને તમે ગણિત શીખતા રહો એવી હું આશા રાખું છું. થેન્ક યુ.